ત્યારે સાબરકાંઠામાં પણ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સાબરકાંઠામાં સતત ગરમીનો પારો હાઈ થઈ રહ્યો છે અને લોકો તડકામાં શેકાવા માટે મજબૂર બન્યા છે। લોકો ઘરની બહાર જવાનું પણ ટાળી રહ્યા છે। સાબરકાંઠામાં ગરમીથી લોકો હીટ સ્ટ્રોકના પણ કેસીસમાં વધારો થઈ રહ્યો છે। કાળઝાળ ગરમીમાં લોકોને હીટ સ્ટ્રોકની અસરના કેસીસ પણ વધ્યા। છેલ્લા સપ્તાહમાં લૂ લાગવાના કેસ પણ નોંધાઈ રહ્યા છે। સરેરાશ 10 થી 12% દર્દીઓ ગરમીથી અસર થવાના 108 એમ્બ્યુલન્સને કોલ મળ્યા છે। વાત કરવામાં આવે સાબરકાંઠાની સાબરકાંઠામાં છેલ્લા એક સપ્તાહથી જે પ્રકારે ગરમી વરસી રહી છે તેનાથી લોકો પરેશાન તો છે, પરંતુ જે પ્રકારે 108ને પણ જે કોલ મળી રહ્યા છે તે પ્રકારની જો વિગત જોવામાં આવે તો લગભગ પ્રતિ દિવસે લગભગ સાબરકાંઠા જિલ્લાની અંદર 65 થી 70 જેટલા અંદાજિત સરેરાશ કોલ મળતા હોય છે। તેની અંદર હાલના દિવસોમાં એટલે કે છેલ્લા એક સપ્તાહ દરમિયાન આ કોલ જે છે તેની અંદર હીટ સ્ટ્રોક એટલે કે ગરમીથી અસર થયા હોય તેવા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે। લગભગ 10 થી 12% કરતાં વધુ જે દર્દીઓ છે તે આ પ્રકારના દર્દીઓ નોંધાતા હોય છે। ખાસ કરીને બપોરના અરસા દરમિયાન આ પ્રકારના કોલ જે છે તે સામે આવતા હોય છે, તે પ્રકારની વિગતો જે છે તે સામે આવી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાની અંદર ઈડર હોય કે હિંમતનગર હોય કે પ્રાંતિજ હોય કે અરવલ્લી જિલ્લાનું મોડાસા હોય, આ તમામ શહેરોની અંદર પણ કાળઝાળ ગરમી વરસી રહી છે અને ગરમીના કારણે પણ લોકો પરેશાન થઈ ચૂક્યા છે। અધિકારીઓ હોય, પોલીસ હોય, રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય કે પછી રાજકારણીઓ હોય, આ તમામે પણ હવે સોશિયલ મીડિયામાં પણ લોકોને અપીલ કરવાની શરૂઆત કરી છે કે કામ સિવાય લોકો બહાર ન નીકળે બપોરના સમય દરમિયાન, અને કોઈ કામથી બહાર નીકળવાનું થાય તો કેવા પ્રકારના ઉપાયોને અપનાવવા જોઈએ, આ તમામ પ્રકારની અપીલ જે છે તે કરવામાં આવી રહી છે અને લોકો ગરમીથી રાહત મેળવે, ગરમીથી બચીને રહે અને આગામી 3-4 દિવસ આ જ પ્રકારે રાહતથી પસાર કરે તે પ્રકારની અપીલ પણ કરવામાં આવી રહી છે। હાલ તો ગરમીને લઈને તમામ જે સજ્જતા છે તે આરોગ્ય વિભાગે પણ કરી લીધી છે। સાબરકાંઠાની ખાનગી હોસ્પિટલોથી લઈને સરકારી હોસ્પિટલોમાં પણ વિશેષ ટીમો જે છે તે ગરમીના કારણને લઈને તબીબોની તૈનાત રાખવામાં આવી છે।